જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો. મારું નામ અંકુર, આ મારી વાઈફ કોમલ. અમારે તમને આજે એક મસ્ત મજાની સ્ટોરી કહેવી છે. અમે મલાડના રહેવાવાળા યશભાઈને 15-20 વર્ષથી ઓળખીએ છીએ. 6 મહિના પહેલાં મારી વાઈફને મન થયું કે આપણું ઘર સરસ બેસી ગયું છે, બધું જ ફર્સ્ટ ક્લાસ છે, પણ એક નાનકડી હજી એક વસ્તુ રહી ગઈ છે. એ હતી આપણી શ્રીનાથજી બાપાની ફ્રેમ. શ્રીનાથજી બાપાની ફ્રેમ આવે એટલે સૌથી પહેલું નામ યાદ આવે તુલસી આર્ટ્સ, એટલે કે યશભાઈ. આ વાત હશે લગભગ 4-5 મહિના પહેલાંની. માર્ચમાં અમે મુંબઈ ગયા, ફ્રેમ લખાવી. ફ્રેમ લગભગ 25 થી 30 કિલો હતી, એટલે અમે એને કુરિયર કરાવી. અનફોર્ચ્યુનેટલી કુરિયર કરવામાં ફ્રેમ ફર્સ્ટ ક્લાસ આવી, પણ એક નાનો એવો નીચેથી ડાયમંડ પડી ગયેલો. આ ડાયમંડ પડી જવાથી એક હોય ને કે નવી ગાડી આવે કે નવી વસ્તુ ઘરમાં આવે તો એક નાનકડી પ્રોબ્લેમ થાય, સીધી તમારી દિલ પર આંચકો બેસે. એ વસ્તુ મેં યશભાઈને કીધી ને યશભાઈએ કીધું કે હું જે દિવસે આવીશ 6 મહિના પછી કે 12 મહિના પછી હું તમારી ફ્રેમિંગ કરી જઈશ. સાચું કહું છું, કોઈ માને નહીં આ વસ્તુ, પણ મને હતું, વિશ્વાસ હતો કે યશભાઈ આવશે અને આ કરશે. અને આજે આ ઓગસ્ટનો મહિનો જે 1લી તારીખ છે, યશભાઈ ઘરે આવ્યા, પોતે પ્રોપરલી આવીને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેમ રિપેર કરી દીધી. અમને બહુ જ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. સો ઠાકોરજીનું સફર હતું મુંબઈથી દુબઈ સુધીનું. આ મુંબઈથી દુબઈ લાવવામાં એક નાનો સો ડાયમંડ પડી જવાથી આ પ્રતિમાનું કંઈક મિસિંગ એવું લાગતું હતું. એના માટે મેં યશભાઈને રિક્વેસ્ટ કર્યું કે યશભાઈ તમે જ્યારે પણ દુબઈ આવો ત્યારે અમારું આ ડાયમંડ સેટ કરી આપજો. આ દુબઈ લેન્ડ થઈને યશભાઈ પહેલાં હતા તુલસી આર્ટથી, એમને અમને પહેલાં ઇન્ફોર્મ કર્યું કે હું દુબઈ આવેલો છું, તમે જ્યારે પણ અવેલેબલ હશો ત્યારે હું તમારું ફ્રેમ ઠીક કરી દઈશ. અને આજે મારા ઠાકોરજી પિક્ચર પરફેક્ટ અને અમને આશીર્વાદ દેતા લાગે છે. આ રીતે અમને સારું નહોતું લાગે. બિગ થેન્ક યુ ટુ યશભાઈ, યશ જોશી ફ્રોમ તુલસી આર્ટ્સ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યશભાઈ દુબઈ ક્યારે આવો છો? તમારા કારણે આવ્યા. અમને જોઈએ છે યશભાઈ, તમારું સફર અમારા ઠાકોરજીની જેમ મુંબઈથી દુબઈનું જલ્દી થાય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.